નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તળાજા નજીક એક અકસ્માત સર્જાણો હતો, જેમાં રોયલ ચોકડીના બ્રિજ ઉપર બંધ પડેલા ટ્રકને બીજા ટ્રકે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંધ પડેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આભાર, ધન્યવાદ. અહીંયા ટાયર ફાટી ગયા. આ ટાયર જો બેસી ગયો. હા, ઊભું થયું ને એને મારી દીધો ઢોલ. એવું અહીંયા ટાયર ફાટી ગયા. આ ટાયર જો બેસી ગયો.